બધાને જય માતાજી, જય માં ખોડિયાલ. તો આજે અમારે જવાનું છે ખરીદી કરવા ગાયત્રી બાજુ દુકાનમાં. એટલે ઋતિકભાઈ ને કપડા લેવા છે. એટલે ત્યાં વરસતામાં હાલીને આવતા હતા. ઋતિકને પહેલા પાણીપુરી ખાવી હતી. આંખમાંથી પટપટ આંગળો જાય છે, છતાં એને પાણીપુરી તો ખાવી જ છે. એ પાણીપુરી ખાધીને અમે પૂગી ગયા દુકાને, ગાયત્રી બાજુ દુકાને પૂગી ગયા. અને જે કપડા જોઈતા મેં કીધું તું જોઈ લે. કપડા એને ખરીદી કરી લીધી ને પછી આવી ગયા વોચ લેવાની. જે વોચ એને વોચ લેવી, મેં કીધું જે ગમતી એવી તું લઈ લે. પછી એ લોકોને અમે મૂકીને અમે બેસી ગયા રથમાં બેસીને અમારે જવાનું હતું બરોડામાં તમે ગમે તે દી આવો, બરોડામાં ટ્રાફિક કોઈ દી ખૂટે જ નહીં. પછી અમે બરોડામાં અમે આવ્યા હતા એટલા માટે કેમ કે અમારે મીતુભાઈને કપડા લેવાના બાકી હતા. પછી મીતુભાઈને કપડા મમ્મી લઈ લીધા અને અમે પછી ત્યાંથી નીકળી ગયા. અમે ત્યાંથી હાલીને જ નીકળ્યા કેમ કે છે ને 10 રૂપિયા હું ખોટા બગાડવા. એટલે પછી ત્યાંથી અમે હાલીને આવી ગયા. હાલીને આવ્યા એટલે અમે બહુ થાકી ગયા. એટલે અમે આવીને પહેલા તો બેસી જ ગયા. મમ્મી બધું સામાન ખોલે છે, હું તો આરામ કરતી બેસી ગઈ સરસ મજાની. પછી તો બધાને જેના કપડા હતા ને બધાને બતાવી દીધા. પછી મીતુ તેનો કપડા પહેરી તો કેટલો સરસ કરે છે. ઋતિકે કહે છે મમ્મી સરસ મજાના કપડા, મને બહુ ગમ્યા. મીતુભાઈ તો જો કેવી સ્ટાઇલ કરીને ઉભો છે એ તો જો. પછી તો આ મારા મોટા ભાઈ નાના ભાઈના કપડા છે ને આ છે મારા મોટા ભાઈનું પેન્ટ ખાલી છે. આ મીતુભાઈની ત્રણ પેન્ટ છે, જો ત્રણ સરસ મજાના છે. આ મારી ભાભીનું પર્સ છે ને આ મારું લિપસ્ટિક છે. આ મારું કોન છે ને આ છે નેન પોલિશ ને આ છે વોચ. ઋતિકભાઈ આવી વોચ લીધી છે, જો છે ને સરસ મજાની. પછી તમારું બધું મૂક્યું ને મિશન તો પછી લેવું જ પડે કેમ ગમે અહીંયા ગયો હોય થાકી ગયો હોય તો આપણું કામ તો કરવું જ પડે. મેં કચરું કાઢી નાખ્યું ને મારી ભાભીએ મારી દીધા પોતા. સરસ મજાનું એનું કામ એને પતાવી દીધું. અને પછી તો મમ્મીએ સરસ મજા મસ્ત રસોઈ બનાવી જ નાખી. એટલે ખાવા બેસી ગયા. અમે ફરલ કરવાનો હતો એટલે અમે ખીર બનાવી હતી ને બધાને જમવાનું એટલે બધાએ જમવા બેસી ગયા. અને હારું હાલો આવજો, બાય બાય, જય માતાજી.